ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ઢુંવર રોડ પર આવેલા ફટાકડાની ગોદામમાં ઓચિંતી આગ લાગતા મચી હતી અફડાતફડી। ફેક્ટરીના માલિક ખૂબચંદ ફરાર હોવાના સૂત્રો પાસેથી મળી રહ્યા છે સમાચાર। જ્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગોડાઉનમાં બળી ગયેલી લાશોને બહાર કાઢવામાં પડી રહી છે તકલીફ। કોણ છે જવાબદાર? અનેક સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે જૂના ડીસા ગ્રામ પંચાયતની હદમાં આવતી દીપક ફેક્ટરી નામનું ગોડાઉનમાં અચાનક આગ લાગતા અનેક લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। પાણીનું ગરમ કરવાનું બોઇલર ફાટતા આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। મૃત્યુઆંક હજુ પણ અકબંધ છે।